સોરી. કઈ વાતનું સોરી હતું આ? સામાન પેક કરે છે. હા. સામાન પેક ન કરવો હોય તો હજી પણ એક રસ્તો છે. તમારો રસ્તો હું સારી રીતે સમજી શકું છું. એ રસ્તા પર અરે નથી જવું. નહોતું જવું એટલે તો આ ઘરમાંથી બહાર જઈ રહી છું ને. તો સમજતી કેમ નથી? હા, હું તને પ્રેમથી કહું છું. અને શું થઈ ગયું એમાં? હા જો, તારો બોયફ્રેન્ડ છે એ કાલ સવારે તને મૂકીને જતો રહેશે. તારો જીજુ હંમેશા તને સાથ આપશે, ક્યારેય તને દુખી નહીં થવા દે. મારા જીજુ મારો સાથ આપશે? કઈ રીતે સાથ આપશે કહેશો જરા? હંમેશા તારા સુખમાં દુઃખમાં તારે જે કંઈ પણ જોતું હશે હંમેશા હું તારી મદદ કરીશ. કયા સંબંધને લઈને સાથ આપશો? એ જ કે તું મારી સાળી છો. અને રહી વાત તો આ ઘર છોડીને હજી પણ તને જતા હું રોકી શકું છું. અને આ જે કંઈ પણ થયું છે એ બધું મીરાને સમજાવી પણ શકું છું. પણ તારે મારી વાત માનવી પડશે તો જ. એક વાતનો જવાબ આપશો જીજુ? અમારી બેનને આવી ખોટી ખોટી વાતો તમે જ કરી ને? હા, મેં જ કરી. આ વાત તું કરવાની હતી તો મારું ઘર ભાંગત. હા, તું ઈચ્છતી નહોતી કે અમારા બંને વચ્ચે સંબંધ બગડે અને તારી બેન આ ઘર છોડીને જાય, એટલા માટે તે વાત ન કરી. અને હું ઈચ્છતો હતો એ તે કર્યું નહીં, એટલા માટે મારે આ કરવું પડ્યું. સમજે છે તું? મેં વાત ન કરી અને એમાં બદનામી મારી થઈ. શું મજા આવી તમને? અરે દુનિયામાં મારી બેન એક જ હતી હવે મારા માટે. પરિવારના નામ પર દીદી એક જ વધી હતી. સમાધાન કરાવી દઈશ ને? નથી જોઈતું તમારું સમાધાન. એને પણ છીનવી લીધી ને તમે. તમને શું લાગે છે હવે તમે દીદીને જઈને ગમે તે કહેશો અને માની લે છે? ચાલો કદાચ માની પણ લે છે, પણ અમારા સંબંધો પહેલા જેવા તો નહીં થાય ને. થઈ જ જશે ને. થોડો સમય બધાને દુઃખ લાગે, થોડું ઘણું યાદ હોય એટલે પછી બધું જ ભૂલાઈ જશે. અને હું કહું છું ને તને, મને નથી ગમતું કે તું આ ઘર છોડીને જાય. તારા વગર મને પણ નહીં ગમે. સમજે છે તું? હું એટલી હલકી એ નથી કે મારી બહેનનું ઘર તોડું, એના પતિ ઉપર હું નજર નાખું કે એની સાથે કોઈ ખોટા સંબંધ બાંધું. અરે યાર, પણ અફસોસ તો મને મારી બહેનની કિસ્મતનો થઈ રહ્યો છે. આજે હું છું, કાલે સવારે કોઈ બીજું હશે. અને શું ગેરંટી કે બીજું નથી જ? અરે પણ તું કેવા વિચારો કરે છે ને શું કામ આવું વિચારે છે તું? સાચું વિચારું છું. ભણેલી ગણેલી હોશિયાર છોકરી છે. હા, એ કોઈ દિવસ આવું ન વિચારે. ફ્રી માઇન્ડ હોય તો. ભણેલી ગણેલી છું ને, સંસ્કાર વગરની નહીં. તો સંસ્કાર તો તારા બહાર પણ દેખાય છે. અવારનવાર તારા પેલા લુખ્ખા બોયફ્રેન્ડને મળે છે. હા, મળું છું કારણ કે મારો બોયફ્રેન્ડ છે, એની સાથે લગ્ન કરવાની છું. કોઈ ગેરસંબંધ નથી મારા એની સાથે. હા, એ તો લગ્ન થશે ત્યારે ખબર પડશે ને. સમાજમાં પણ ખબર પડશે, કુટુંબ પરિવારમાં પણ ખબર પડશે ને અમારા ઘરે રહે છો એ પણ ખબર પડશે કે ત્યાંથી લફરું થયું હશે. નાક તો એમ પણ તું તારા બેનનું કપાવવાની જ છો. ડોન્ટ વરી, અહીંયાથી નીકળીને હું લગ્ન કરીને એની સાથે નહીં જાઉં. હું મારો રસ્તો કરી લઈશ. તમને એ જ બીક છે ને કે હું અહીંયાથી ગઈ અને તરત એની સાથે લગ્ન કરી લઈશ, એની સાથે રહેવા લાગીશ તો બધા તમારી વાતો કરશે કે તમારા લોકોએ મને પ્રોત્સાહન આપ્યું હશે. અરે એવા માણસો તને થોડા દિવસ રાખશે એની સાથે, પછી ધક્કો મારીને કાઢી મૂકશે, ત્યારે ક્યાં જઈશ? ત્યારે જીજાજીની યાદ આવશે. હું તો એટલા માટે કહું છું કે તારી સાથે એ બધું બને નહીં, પહેલા તું અહીંયા જ રહે શાંતિથી મારી સાથે. આવા જીજાજી હોય ને એના કરતાં તો ના હોવા સારા. શ્રાપ આપે છે? નહીં, શ્રાપ કઈ રીતે આપી શકું? ગમે એમ તોય મારા દીદીના હસબન્ડ છો તમે. હું તમારી સામે કંઈ એક્શન નહીં લઈ શકું, કંઈ નહીં કહી શકું. પહેલાં પણ ચૂપ હતી ને અત્યારે પણ ચૂપ જ રહીશ. તો પછી ઠીક છે, તારી મરજી જ છે તો તું આ ઘર છોડીને જઈ શકે છે. અને અડધી રાત્રે પણ જો મારું કંઈ કામ પડે તો એક ફોન કરી દેજે, હું પહેલાં આવી જઈશ તારી પાસે. નહીં જરૂર પડે, કારણ કે તમારો અને મારો સંબંધ મારી દીદીથી જોડાયેલો છે. જો એ જ વચ્ચે નહીં હોય તો મારે તમને શું કામ યાદ કરવા? તમે જઈ શકો છો. હા, તું પણ જઈ શકે છે.
સામાન જલ્દી પેક કરજે. આંટી હું જઈ રહી છું. પણ શું કામ? મેં તને કહ્યું કે તું અમારા ઘરમાંથી નીકળી જાય એમ, તો શું કામ જવું છે? હવે અહીંયા રહેવાય એવું નથી. મને આશીર્વાદ આપો, હું જાઉં છું. દામિની, તું આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. શું બોલો છો? હા, મને તું શું કામ જાય છે ને એ ખબર પડી ગઈ છે. આદિ, મીરા, અહીંયા આવો તો. શું થયું મમ્મી? હા બરાબર છે, બેગ થઈ ગયું દિયા. ચાલ ચલો, મૂકવા નહીં જાઉં હું એને. શું કહેતો હતો? ના મમ્મી, હું આને મૂકવા નહીં જાઉં બિલકુલ, તમને કહી દઉં છું. સમજ્યા તમે? આદિ, હા. પણ આ ઘર છોડીને શું કામ જઈ રહી છે? મમ્મી, એમ આદિને શું પૂછો છો? હું કહું છું ને તમને. મારે એના મોઢે સાંભળવું છે મીરા. હા બાજુ આવો, સંભળાવું. ઓ, જે સાચું છે મમ્મીને ફરીથી કે શું થયું હતું ઘરમાં? આદિ, મમ્મી, શું કરો છો તમે આ? તને કહ્યું ને, હું અને આદિ વાત કરીએ છીએ. મેં તને ક્યારેય આવો નહોતો ધાર્યો. શું કરતો હતો દામિની સાથે? મેં શું કર્યું? આંટી રહેવા દો ને. હું હવે દામિની, હું તારી સાથે છું. એક મિનિટ, અમને મા દીકરાને વાત કરી લેવા દઈશ? હા, જો તમે અત્યારે આ શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને મારા પર? મને બધું જ ભાન છે આદિ, પણ તું ભાન ભૂલી ગયો હતો. મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું કે તું આવી નીચ હરકત કરીશ ઘરમાં. કેમ? આ કોઈકની છોકરી ઘરમાં આવે એટલે એના પર નજર બગાડવાની શું જરૂર હતી? તને તો મારો દીકરો કહેતા પણ શરમ આવે છે આદિ. હા દામિની, મને નહોતી ખબર કે મારો દીકરો આટલી બધી હદ સુધી પહોંચી જશે. નહીતર તને આ ઘરમાં લાવવા માટેની પરમિશન જ ન આપત. મીરા, સાચું કહું ને તો હું આના કારણે શરમથી ઝૂકી ગઈ છું. મને નહોતી ખબર કે તારી બેન સાથે આવું આદિ કરશે. આદિ, જવાબ આપીશ? શું કામે બિચારી છોકરીને હેરાન કરતો હતો? એનો શું વાંક હતો? કઈ વાંક નહોતો. હા, સોરી. વાહ, સોરી કહેવાથી તારા કાંડ બધા પૂરા થઈ જશે. હું કહું છું ને, હું કહું છું આંટી કે મારો શું વાંક હતો. મારો વાંક એટલો હતો કે હું મારા જીજાજીની પત્નીની બહેન છું. એ મારી સાથે ગમે દુર્વ્યવહાર કરે, ગમે તે કરે, હું કાંઈ નહોતી બોલી શકવાની. કારણ કે એમને તો મને રહેવા માટે જગ્યા આપી હતી અને હું તો મારા બેનની નાની બેન છું ને. એનું ઘર તૂટતા કઈ રીતે જોઈ શકું? એનું ઘર થોડી તોડવા દેવાની હતી. એટલે ખબર હતી એમને કે ગમે તે થઈ જાય, હું કઈ નહીં બોલું. દામિની, તારી જેવી હજારો છોકરીઓ આ દુનિયામાં પીડાય છે એના કારણે જ કે જો સમાજને ઘરમાં કોઈને ખબર પડી જશે તો કોઈકનું ઘર ભાંગી જશે. પણ આ હેવાન હોય ને એને તો આવી પત્ની જ ન હોય. આદિ, આ દામિની જે બોલે છે સાચું બોલે છે, પણ હજી પણ કોઈ પક્ષ છે તમારી પાસે તો રાખી દો. હજી પણ સિક્કાની કોઈ બીજી બાજુ હોય ને તો દેખાડી દો મને. કે નહીં, દામિની જુઠ્ઠું બોલી રહી છે. તમારા મમ્મી જૂઠું બોલી રહ્યા હશે ને કદાચ. ના, કોઈ જૂઠું નથી બોલી રહ્યું. બધા સાચું બોલી રહ્યા છે. હું જ ખોટું કરતો હતો અને ખોટું બોલતો હતો. તને શું મળ્યું? તને એને હેરાન કર્યું ને શું મળ્યું?
મળ્યું નથી મમ્મી, પણ કદાચ ભવિષ્યમાં ફાયદો થાત ને. શું કેવું મારે તમને? અરે તમારી સાડી છે, તમારી નાની બેન સમજો, તમારી દીકરી સમજો ને તો પણ ઓછું કહેવાય. અને ઉપર જાતા મા બાપ વગરની. તમે એની દુઆઓ તો ના લઈ શક્યા, પણ પોતાનો જે પવિત્ર સંબંધ હતો ને એને પણ ન નિભાવી શક્યા. અરે સાડી અડધી ઘરવાળી હોય ને એ ફક્ત એક મજાકની વાત છે. હકીકતમાં સાડી અને બનેવીનો સંબંધ એવો હોતો જ નથી. બનેવી તો આપણી બાપના ઠેકાણે હોય, આપણા મોટા ભાઈ સમાન હોય. પણ તમે શું કર્યું? સંબંધને તાર કરતા તમારા જેવા લોકોને વાર ન લાગે. ભૂલ થઈ ગઈ મારી કે મેં મારી સગી બેનનો વિશ્વાસ ન કર્યો અને પારકાના વિશ્વાસ કર્યા. દામિની, તું જે છોકરા સાથે રિલેશનશિપમાં છે એ લગ્ન કરશે તારી સાથે? એને તો મને આ ઘરમાં રહેવાની પણ ના પાડી હતી. કહ્યું હતું કે હવે તારું સ્ટડી પૂરું થઈ ગયું છે તો ચાલને લગ્ન કરી લઈએ. પણ મેં એને કીધું કે આ દુનિયામાં હવે મારા માટે મારા દીદી અને મારા જીજાજી એ બંને જ છે. એ બંને મારા માટે વડીલ છે. એ જેમ કહે છે ને એમ જ કરીશ. ઠીક છે, તારી બેન તારા માટે વડીલ છે ને તો જા એ છોકરા સાથે લગ્ન કર અને તારું ઘર વસાવ. બેટા દામિની, એની વાતમાં હું પણ સહમત છું. તું મને જો પોતાની માં માનતી હોય ને તો મારા નરાધમ દીકરાએ જે પાપ કર્યું છે ને એનું પ્રાયશ્ચિત રૂપે તારા લગ્ન હું કરાવી દઉં. ના બોલ, નથી કરાવવા લગ્ન. પણ મીરા, એ કરી લેશે એની રીતે જે કરવું હશે ને. હું મજબૂર છું કે હું આ ઘરને છોડીને ક્યાંય નહીં જઈ શકું. પણ એની પાસે તો ઓપ્શન છે. એક વ્યક્તિ છે જે એને પ્રેમ કરે છે, જે એને સાચવવા માટે તૈયાર છે. આમની જેમ નહીં કે બધા સંબંધોને તાર કરતા જ આવડે ખાલી. દામિની, પણ મીરા રોકી લે ને, હે બિચારી એકલી છે તું. દામિની, દામિની, મમ્મી, હું આ ઘરમાં રહેવા માટે મજબૂર છું. એક તો મેં આદિત્યના નામનું મંગળસૂત્ર પહેર્યું હે, અને બીજું કે મારા મા બાપ આ દુનિયામાં હયાત નથી. બાકી મને આ ઘર અને આ સંબંધમાં આજ પછી કોઈ રસ નથી. મીરા, મીરા, હાલી તે જીવનની મોટામાં મોટી ભૂલ કરી છે. એ ક્યારેય તું સુધારી નહીં શકે, ક્યારેય નહીં. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.